વિદ્યાર્થી મિત્રો, આજે 11 સાયન્સમાં આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ ચેપ્ટર આપણે સ્ટેટ્સ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ આ ચેપ્ટરની ચર્ચા કરી. હવે આજે એના પછીનું ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ, જેને ગુજરાતીમાં ઉષ્મા ગતિશાસ્ત્ર ચેપ્ટર તરીકે ઓળખવામાં આવશે. ચેપ્ટર ફરીથી કહી દઉં, ફિઝિકલ કેમિસ્ટ્રીનું છે. તો તાપમાન, દબાણ, ઉષ્મા આ બધા ઉપર આપણે ડિપેન્ડ રહેવું પડશે. આ ચેપ્ટર જેડબલઈ, નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેથી આપણે મેક્સિમમ ટ્રાય કરીશું કે જેના કારણે આપણે નીટના પણ ટોપિક અથવા તો એની અમુક હિન્ટ તમને લેક્ચરમાં હું આપતો રહીશ. તો તમે એનસીઈઆરટી બુક તો છે જ, પણ જોડે જોડે થોડા નીટ અને જેડબલઈ ના પણ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તમામ સ્ટુડન્ટને ખબર હોય કે ઇન્ટ્રોડક્શન થી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તાવનાની ચર્ચા પહેલા કરીશું, કારણ કે પ્રસ્તાવના જેટલી વ્યવસ્થિત રીતે તમને ખબર પડશે એટલું જ ચેપ્ટરમાં તમને ભણવાનો ઇન્ટરેસ્ટ વધારે જાગશે. ટૂંકમાં શરૂઆત જેટલી સારી હશે તો અંત પણ એટલો સારો આવશે. તો એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર 6 ઉષ્મા ગતિશાસ્ત્ર. નામ ઉપરથી જ આપણને આવડી જાય એવું છે સામાન્ય કે ઉષ્માનો કંઈક આની અંદર ઉપયોગ કરવાનો હશે, અથવા તો ઉષ્મા ઉપર આ ચેપ્ટર રચાયેલું હશે. ઉષ્માને હીટ પણ કહેવાય, ઉષ્માને ઊર્જા પણ કહેવાય, અથવા તો એનર્જી પણ કહેવાય. એ બધું શરૂ કરતા પહેલા બહુ જ બેઝિક રીતે હું શરૂ કરું છું ચેપ્ટર. શાંતિથી તમે ધ્યાન રાખજો બેટા. તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા થોડું પ્રાથમિક નોલેજ તમને આપી દઉં. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ જે મુદ્દાઓ, કે આપણા જોડે કોઈ પરમાણુ હોય અને એ પરમાણુમાંથી મારે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો તમામ સ્ટુડન્ટ જાણે છે ચેપ્ટર નંબર 3 આપણે શીખેલા છીએ કે કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન એની જાતે દૂર થતો નથી. આપણે એને ઊર્જા આપવી પડે છે. વાયુરૂપ તટસ્થ પરમાણુને ઊર્જા આપો જેથી એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થઈ જશે અને ધન આયન બનશે. આવી એન્થાલ્પીને આયનીકરણ એન્થાલ્પી કહે છે. તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આપણે જાણીએ છીએ એમાં ઊર્જાની જરૂર પડે છે. અને આવા પ્રકારની ઊર્જાને આયનીકરણ ઊર્જા અથવા તો આયનીકરણ એન્થાલ્પી કહે છે. એ જ રીતે બીજી એક વાત, મારા જોડે ધારો કે કોઈ સંયોજન છે મિથેન કે જે હોય, સપોઝ હાઇડ્રોકાર્બન સંયોજન છે ધારો કે, તો એમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બન્યો છે. તો આ બંધને તોડવા માટે મારે શું આપવી પડશે? ઊર્જા આપવી પડશે. તો આ બંધને તોડવા માટે બોલો શું આપવી પડશે? આ પ્રકારની પ્રક્રિયા કરવી હોય તો ઊર્જાની જરૂર પડે છે. બંધને તોડવા માટે જે ઊર્જા આપો એને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. વિયોજન એટલે છૂટા પડવું, ડિસોસિએશન. તો બંધને તોડવા માટે તમે ઊર્જા આપો છો, એટલે આવા પ્રકારની ઊર્જાને બંધન
વિયોજન એન્થાલ્પી કહે છે, જેમાં એવું કહી શકાય કે 1 મોલ અણુમાં રહેલા બંધને તોડવા માટે જરૂરી આપવી પડતી ઊર્જા, બરાબર, ટૂંકમાં અણુમાંથી પરમાણુ બનાવવા માટે, બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા, એને શું કહેવાય? બંધન વિયોજન એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઊર્જા. પછી તમે આ પણ કદાચ જાણતા હશો કે આપણા જોડે ધારો કે ચૂનાનો પથ્થર છે, કેલ્શિયમ કાર્બોનેટ, તમે એને ઊંચા તાપમાને ગરમ કરો છો તો એમાંથી શું બને છે? કડી ચૂનો, CaO, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો આ સંયોજનનું તમે શું કર્યું? વિઘટન કર્યું, ડીકમ્પોઝિશન, ગુજરાતીમાં કહેવાય વિઘટન. તો આ શું કર્યું? અણુના તમે ટુકડા કર્યા. આ સંયોજનના નાના નાના અણુમાં શું કર્યા? ટુકડા કર્યા. તો એમનેમ થયા નહીં, અંદર ડેલ્ટા એટલે હીટ, ગરમ કરવું પડે. તો એના માટે પણ શું છે બેટા? બોલો તો. ઊર્જાની જરૂર પડે છે. અને આ પ્રક્રિયાને તોડવા માટે તમે જે એન્થાલ્પી આપો છો એને શું કહેવાય છે બેટા? વિઘટન એન્થાલ્પી, ડીકમ્પોઝિશન એન્થાલ્પી. તો આ જે 3 ઉદાહરણ આપ્યા છે એના ઉપરથી તમે એવું તો લોજિક, એવું તો દિમાગ લગાવી શકો છો બેટા કે આયનીકરણ એન્થાલ્પી, બંધન વિયોજન એન્થાલ્પી અથવા તો વિઘટન એન્થાલ્પી, આવી પ્રક્રિયાઓ કરવા માટે આપણે બહારથી ઊર્જા આપવી પડે છે, ટેમ્પરેચર વધારવું પડે છે, ઉષ્મા આપવી પડે છે. તેથી કહી શકાય કે આ ઉપરની જેટલી પ્રક્રિયાઓ મેં લખી છે તે તમામે તમામ પ્રક્રિયાઓ કયા પ્રકારની કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહેવાય. ઊર્જાનું શોષણ કરે છે, ઊર્જાની જરૂર પડે છે. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એ ભલે રાસાયણિક પ્રક્રિયાઓ જ છે, પરંતુ આ રાસાયણિક પ્રક્રિયાઓ એ કયા પ્રકારની છે બેટા? ઉષ્મા શોષક પ્રકારની છે. તો ઉષ્માગતિશાસ્ત્રમાં ચેપ્ટર ભલે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પણ આ બધું નોલેજ હોય તો વધારે ઇન્ટરેસ્ટ પડશે ભણવામાં. તો બોલો, આ બધી પ્રક્રિયાઓ કયા પ્રકારની છે? ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. હવે એ જ રીતે આપણે બીજી વાત કરીએ. ધારો કે મારા જોડે H2+O2, તો બધાને ખબર છે શું બનશે? 2H2O, 2 દુ 4, 2 દુ 4 O2 થઈ ગયું ને, પાણી બની ગયું. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થાય તો શું બને છે? પાણી. અને પાણી બને છે ત્યારે અંદરથી મોટા ભાગની ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા શું થાય છે? મુક્ત થાય છે, વધારાની ઊર્જા છૂટી પડે છે. તો આ પાણી બનાવવાની પ્રક્રિયા છે. તો એવું કહી શકાય કે હાઇડ્રોજન ઓક્સિજન બંને ભેગા થાય તો H2O બને છે. અને એ દરમિયાન બેટા શું થાય છે? ઊર્જા છૂટી પડે છે. અથવા આવું પણ કહી શકાય કે નવા બંધનું સર્જન થાય, અથવા તો એવું પણ કહી શકાય કે નવા અણુનું નિર્માણ થાય. તો એ વખતે ઊર્જા મુક્ત થાય છે. શું લખ્યું? નવા બંધનું સર્જન થયું. જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થયા તો H2O બન્યો, નવા બંધનું નિર્માણ થયું ને. અથવા તો નવા અણુનું સર્જન થયું. હાઇડ્રોજન ઓક્સિજન બે અણુ ભેગા થયા અને નવો અણુ કયો બન્યો બેટા? H2O. તો આવા પ્રકારની ઘટના જ્યારે બને તો એ વખતે અંદરથી ઊર્જા મુક્ત થાય છે, ઊર્જા છૂટી પડે છે. તો આપણે તમારા માટે વિચારવા જેવો મુદ્દો છે. ત્યાર પછી એવું પણ કહી શકાય કે ધારો કે મારા જોડે કોઈ પરમાણુ છે
એ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના શું કરે? પૂર્ણ કરે. ધારો કે ક્લોરીન છે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન મેળવે, અષ્ટક રચના પૂર્ણ થાય. ધારો કે ઓક્સિજન, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન મેળવે, અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. તો કોઈ પરમાણુ એવા પણ હશે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને અષ્ટક રચના પૂર્ણ કરશે, તો એ વખતે પણ ઊર્જા મુક્ત થાય છે. આ એન્થાલ્પીને આપણે ચર્ચા કરી હતી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો આ ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખવાડેલું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન મેળવીએ તો ઊર્જા છૂટી પડે છે. આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવાનો હોય છે એટલે ઊર્જા આપવી પડે છે. તો ટૂંકમાં આ ત્રણ જે લખ્યા, હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન gives H2O, અથવા નવા અણુનું નિર્માણ થાય, કાં તો નવા બંધનું સર્જન થાય, કાં તો પછી ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો આ બધા જે કેસ છે, આ બધા જે પોઈન્ટ છે એ આપણને એવું બતાવે છે કે આમાં ઊર્જા છૂટી પડે છે, ઊર્જા ગુમાવે છે, ઊર્જા મુક્ત થાય છે. તેથી આવી બધી પ્રક્રિયાઓ એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. સમજી ગયા આખી વાત? તો અહીં જો બહુ કેટલું બેઝિક તમને સમજાવવામાં આવ્યું છે. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. બરાબર ડાયરેક્ટ નથી કીધું, એક્ઝામ્પલ આપીને પછી સમજાવ્યું છે. તો ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર ભણતા પહેલા આ ઉષ્માની જે પ્રક્રિયાઓ છે કે જેના કારણે રાસાયણિક પ્રક્રિયાઓ સંભવી શકે છે, હું તો એટલે સુધી કહીશ કે રસાયણ વિજ્ઞાનની લગભગ મોટા ભાગની પ્રક્રિયાઓ કાં તો ઉષ્મા શોષક હોય કાં તો ઉષ્મા ક્ષેપક હોય. ઉષ્મા શોષક હોય અથવા ઉષ્મા ક્ષેપક હોય. રેરલી, બહુ જ રેર કેસમાં કદાચ એ પ્રક્રિયાઓમાં આવી ઘટના જોવા નહીં મળે, પણ મોટા ભાગે રસાયણ વિજ્ઞાન એ બે પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે છે. ઉષ્મા શોષકથી પ્રક્રિયા કરશે કાં તો ઉષ્મા ક્ષેપકથી પ્રક્રિયા કરશે. અને એના ઉપરથી જ આપણે ચેપ્ટરને સમજવાનું છે. તો પહેલા આટલું જોઈ લો, પછી આગળ વાત કરું. ચલો હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. આમ તો જનરલી છે ને રસાયણ વિજ્ઞાનમાં મોટા ભાગે થતી રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયા કાં તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોઈ શકે છે. રસાયણ વિજ્ઞાનમાં જોવા મળતી મોસ્ટ ઓફ રિએક્શન કાં તો ઉષ્મા શોષક, ઓકે, એન્ડોથર્મિક, અને આને કહેવાય એક્ઝોથર્મિક. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ હોઈ શકે. અને એના ઉપરથી આપણે ઉષ્મા વિશેનો ખ્યાલ મેળવી શકાય. બીજી એક ચર્ચા આવશે સમજવા જેવી, સેલ એટલે કે કોષ. એકચ્યુઅલી આ તમારે 12 સાયન્સમાં આવશે, ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, જેમાં કોષ વિશે ભણવાનો આપણે ભણીશું, જેને બીજી ભાષામાં બેટરી પણ કહેવાય. જેમાં તમને અત્યારે હાલ તમારા લેવલની જ વાત કરું તો કોષ એટલે કયા? તો સૂકો કોષ. સૂકો કોષ એટલે આપણે જે ઘડિયાળની અંદર જે પાવર આવે છે, સેલ, બરાબર, રિમોટમાં જે આવે છે એ જ. તો એ બધા કોષ કહેવાય. ઓકે, મોબાઈલની બેટરી, કારની અંદર જે આવે છે બેટરી, મેં કીધું એ પ્રમાણે ઘડિયાળની અંદર જે આવે છે સેલ, બેટરી, તો એ બધા કોષ કહેવાય.
તો એ બધા કોષ એ શું છે? તો એક્ચ્યુઅલી એમાં જો ખાલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ કોષ જે છે એમાં શું ભરેલું હોય છે? કેમિકલ. શું ભરેલું હોય બેટા? કેમિકલ ભરેલું હોય, રસાયણ ભરેલું હોય. અને રસાયણ ભરેલું હોય એટલે એમની અંદર શું થાય? સેલની અંદર શું થાય? એમની અંદર શું થાય બેટા? બોલો તો. રાસાયણિક પ્રક્રિયાઓ થાય. રાસાયણિક પ્રક્રિયાઓ થાય એટલે એમાંથી કઈ ઊર્જા ઉત્પન્ન થાય? રાસાયણિક ઊર્જા ઉત્પન્ન થાય, કેમિકલ એનર્જી. રાસાયણિક પ્રક્રિયાના કારણે કઈ ઊર્જા ઉત્પન્ન થાય? રાસાયણિક ઊર્જા. અને રાસાયણિક ઊર્જામાંથી પછી તમારે જે ગાડી સેલ વાગે છે, પછી મોબાઈલ તમે ઓન કરી શકો છો, ઘડિયાળ ચાલુ થઈ શકે છે. તો આ બધું કઈ એનર્જી કહેવાય? ઇલેક્ટ્રિકલ એનર્જી. અને એમાં બે આવશે, એનોડ અને કેથોડ, જેમાં ઇલેક્ટ્રોન શું થાય? ફેરફાર પ્રવાહ ધનથી ઋણ તરફ વહન કરે. એનોડ કેથોડ, ઇલેક્ટ્રોનનું વહન થાય. એનોડ ઇલેક્ટ્રોન ગુમાવે, કેથોડ ઇલેક્ટ્રોન સ્વીકારે. તો ઇલેક્ટ્રોનનો જે ડિફરન્સ આવશે એ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ઉત્પન્ન કરશે. તો આમાંથી શું ઉત્પન્ન થશે? વિદ્યુતીય ઊર્જા. અને આપણું જે કામ છે પૂરું થશે. તો કહેવાનો મતલબ કે જે સેલ હતો એમાં કેમિકલ ભર્યું હતું, એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ, તો એ વખતે અંદરથી શું થાય છે? આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક છે, બરાબર. અને ઊર્જા કયા સ્વરૂપે છૂટી પડે છે? રાસાયણિક ઊર્જા. અને એમાંથી પછી શું બને છે? વિદ્યુતીય ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે રાસાયણિક ઊર્જાનું રૂપાંતર શેમાં થયું? વિદ્યુતીય ઊર્જામાં થયું. તો આ એક આખી સિસ્ટમ છે. ઊર્જાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થઈ શકે છે? રૂપાંતર થઈ શકે છે. અને એ દરમિયાન ઉષ્મા ગુમાવે છે, બરાબર. તો એક પ્રકારનો આ શું કહેવાય? એક પ્રકારનો ઉષ્માનો ફ્લો બદલાતો રહે છે. ઉષ્મા છે ને એ પોતાની જાતે કન્વર્ટ થઈ શકે છે, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થઈ શકે છે. ચલો આપણે એના માટે બીજું તમારે ઉદાહરણ લેવું હોય તો આપણે સમજાવીએ. દેખો, ધારો કે આ એક ઝરણું છે, બરાબર, ઊંચાઈ પર આવેલું છે. અને ઉપરથી પછી આ રીતે ફોલ ડાઉન, નીચે વહે છે, નીચે પડે છે આ રીતે પાણી, બરાબર, ઉપરથી નીચે પડે છે આ રીતે. તો આ એક ઝરણું છે. આ ઉપરનું જે પાણી છે, બરાબર, કદાચ તમે એને ફીલ કરજો તો એ પાણી જે છે ને એ સામાન્ય ઠંડુ હશે. પણ એ પાણી જ્યારે ઝરણાનું પાણી ઉપરથી હાઈટ પરથી ઊંચાઈ પરથી જ્યારે નીચે પડે છે તો એ વખતે આ પાણી અને આ પાણીની જો તમે કદાચ સરખામણી કરો તો ઝરણાની ઉપરથી પડતું નીચે જે પાણી છે વહન કરતું, ઉપરથી નીચે પાણી પડે પછી તમે પાણીને કદાચ ફીલ કરો ને તો એ પાણી થોડુંક સામાન્ય ગરમ લાગે છે. આના કરતા થોડુંક સામાન્ય આપણને ગરમ લાગે. પાણી એક છે જે ઉપરથી નીચે આવે છે, પણ આ પાણી અને આ પાણીની અંદર જો સામાન્ય સરખામણી કરીએ ને તો આ પાણી સામાન્ય ગરમ આપણને લાગે છે, સામાન્ય છે. એવું ફીલ થાય છે કે આ થોડુંક હુંફાળું, થોડુંક ગરમ પાણી છે. કોના કરતા? જે ઉપરથી પડે છે એના કરતા. આનું કારણ શું? આનું કારણ એ છે કે આ પાણી જ્યારે ઉપરથી નીચે પડે છે ત્યારે એમાં કઈ ઊર્જા હોય છે બેટા? ગતિજ ઊર્જા, કાઇનેટિક એનર્જી. ગતિ ઊર્જાથી આ પાણી આવે છે, ગતિ સ્પીડથી, અને નીચે અથડાય છે. પણ આ જે અથડાય છે એનું કારણ, આનો વેગ કેમ વધી જાય છે? કારણ કે ઉપરથી નીચે પડે છે ત્યારે એમાં કયું બળ કામ કરે છે? ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પાણી એક સાથે ઝડપથી, પ્રેશરથી, ધડાકા સાથે આમ નીચે પડતું હોય છે. અને જ્યારે નીચે પડે છે ત્યારે એ વખતે સામેથી ઊર્જા મુક્ત થાય છે. અને એ ઊર્જા મુક્ત થાય છે એ કયા સ્વરૂપે હોય છે? ગરમ ઊર્જા એટલે ઉષ્મા, ઊર્જા એટલે ઉષ્મા, હીટ. એક પ્રકારની ગરમી છૂટી પડે છે અને એ ગરમીના કારણે આ પાણી આપણને થોડુંક સામાન્ય ગરમ લાગે છે. તો ગતિ ઊર્જામાંથી કઈ ઊર્જામાં રૂપાંતર કર્યું? ઉષ્મા ઊર્જામાં.
આ ગરમ લાગ્યું પાણી થોડું એટલે કઈ ઊર્જા કહેવાય બેટા? ઉષ્મા ઊર્જા. હું તમને એ જ કહેવા માંગુ છું ને કે પાણી અહીં પણ છે ને અહીં પણ છે, પણ જ્યારે પાણી અહીંથી જ્યારે નીચે પડે છે ત્યારે પોતાની ઊર્જાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરે છે. સમજી ગયા ને? અને કદાચ હજી એ બહુ ડીપમાં જવું હોય તો આપણે એવું કામ કરીએ, આ બાજુથી આ ભાગ થોડો કાપી નાખવાનો, બરાબર? ખડક હોય ખોતરી નાખવાની, બરાબર? ઓકે. અને પછી તમારે અહીંયા શું મૂકી દેવાનું ખબર છે? એક પાંખિયા મૂકી દેવાના. ઓકે, ક્લિયર? આ રીતે પાંખિયા મૂકી દેવાના પવન ચક્કીના જેમ. તો હવે શું થશે બોલો તો હવે આ ધોધ સ્વરૂપે જે પાણી આવતું હતું ગતિ ઊર્જા સ્પીડ થી, એ પાણી ક્યાં અથડાવાનું? આ પાંખિયાને અથડાવાનું. આ પાંખિયાને અથડાશે યંત્ર કહેવાય, યંત્ર મિકેનિક કહેવાય. જે પાંખિયાને પાણી અથડાશે ગતિ ઊર્જાથી, તો આ પાંખિયા શું કરવાના? રોટેશન કરવાના, ફરવાના. એટલે આ ગતિ ઊર્જા વાળું જે પાણી હતું એ યંત્ર ઉપર પડ્યું, એટલે બોલો યંત્ર ચાલુ થયું, એટલે કઈ ઊર્જામાં રૂપાંતર થયું? યાંત્રિક ઊર્જા. હવે શું કરવાનું? આના સાથે આપણે એક વ્યવસ્થા કરવાની, પટ્ટો જોડવાનો, બરાબર? અને પટ્ટા સાથે શું જોડ દેવાનું બેટા બોલો તો? જનરેટર. શું જનરેટર? આ પટ્ટો, આ પાંખિયું ફરશે એટલે પટ્ટો ફરશે, પટ્ટો ફરશે એટલે જનરેટર ચાલુ થશે, અને જનરેટર ચાલુ થશે એટલે કઈ ઊર્જા ઉત્પન્ન થશે? વિદ્યુત ઊર્જા. સમજી ગયા આખી વાત? જુઓ તો શું કર્યું? એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતર કર્યું, બરાબર? પણ શું 100% થશે? ના. અમુક ઊર્જા અહીંથી વપરાઈ જશે, ફરવામાં વ્યય થઈ જશે. બસ એ કેટલી ઊર્જા ખર્ચાઈ, ઊર્જા ગુમાવી કેટલી, કાં તો ઊર્જા મેળવી કેટલી, બસ એનો અભ્યાસ કરવા માટે જે શાસ્ત્ર વપરાય એને કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. આ ઊર્જામાંથી આ ઊર્જામાં, આ ઊર્જામાંથી આ ઊર્જામાં, ની કુલ ઊર્જા કેટલી એને જોવાનું. કુલ ઊર્જા નહીં, એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે ઉષ્માનું કેટલું શોષણ કરવું પડ્યું અથવા કેટલી ઉષ્મા ગુમાવવી પડી, એના અંગેનો જે અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર, એક બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી, એને કહેવાય રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં ઊર્જાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. તો એમાં ઉષ્માને લગતા જે ફેરફાર છે એ ફેરફારને અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ક્લિયર? સમજણ પડી ગઈ છે બધાને? હવે આનાથી ઈઝી તો હવે ખબર નહીં શું હોય, પણ આટલી તમને ખબર પડવી જોઈએ એવું હું માનું છું. ઓકે. તો એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતર કરવા માટે જેટલી ઊર્જાની જરૂર પડી કાં તો જેટલી ઊર્જા વપરાઈ, મુક્ત થઈ, એનો અભ્યાસ કરો એટલે એ કહેવાય થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. તો દેખો આપણે આની અંદર એક વાત એવી પણ કરી શકાય, થર્મોડાયનામિક્સ. થર્મો એટલે હીટ અને ડાયનામિક્સ એટલે કે યંત્ર, જેને આપણે આપણી ભાષામાં કહીશું ફ્લો. હીટનો જે ફ્લો થાય છે, હીટ જે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, એના માટેનું આ શાસ્ત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ફરીથી તમને કહી દઉં છું કે આપણે અહીં ઊર્જાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ કરીએ છીએ અને એમાં જે ઉષ્માને લગતા જે ફેરફાર થાય છે એ ફેરફારનો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્ર. અને આ ઉષ્માગતિશાસ્ત્ર એક કન્વર્ટેબલ છે, આમાંથી આમાંય જઈ શકાય ને આમાંથી આમાંય જઈ શકાય.
એટલે એકબીજામાં રૂપાંતરિત કરી શકાય છે. ઉષ્માના રૂપાંતરણનું વિજ્ઞાન એટલે ઉષ્માગતિશાસ્ત્ર. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય? તો જે વિજ્ઞાન રાસાયણિક પ્રશ્નોના ઉત્તર આપે, ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક, તો જે વિજ્ઞાન રાસાયણિક પ્રશ્નોના ઉત્તર આપે એને શું કહેવાય? રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે, ક્લિયર, કન્ફર્મ ને? જોઈ લો. ચલો હવે ટૂંકમાં બેઝિક ખબર તમને પડી ગઈ છે. થર્મોડાયનેમિક્સ બરાબર એટલે કે ઉષ્માનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું રૂપાંતર. એટલે ફરીથી કહું કે ફ્લો ઓફ હીટ અથવા તો એને એનર્જી પણ કહેવાય. બરાબર, જે ઉષ્માનું રૂપાંતરણ થાય ને, ઉષ્માને આપણે ઊર્જા પણ કહી શકીએ છીએ. ઓકે, સાથે સાથે એક બીજી વાત એ પણ કહી દઉં કે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ જથ્થાત્મક સંબંધ સાથે સંકળાયેલું છે. સૂક્ષ્મદર્શી માટે નહીં, મતલબ અણુની સંખ્યા વધારે, કારણ કે પાણી ઉપરથી પડે તો એક અણુ ના હોય, ઘણા બધા અસંખ્ય પાણીના અણુ હોય. બરાબર છે? તો અસંખ્ય, જેમ કે કોઈ પ્રક્રિયા કરીએ તો કોઈ એક અણુ ના હોય, ઘણા બધા, એક મોલ હોય તો એક મોલમાં કેટલા હોય? 6.022 ને 1023 કા. બરાબર, એટલા અણુઓ પ્રક્રિયા કરે. તો કહેવાનો મતલબ કે ઉષ્માગતિશાસ્ત્ર હીટનો જે ફ્લો છે ને, એક અવસ્થામાંથી બીજી અવસ્થાને સમજવા માટેનો, એ સૂક્ષ્મદર્શી નથી, માઇક્રોસ્કોપિક નથી, મેક્રોસ્કોપિક છે. જથ્થાદર્શીય, જથ્થાત્મક રીતે એને સમજવામાં આવે છે. અને ઉષ્માગતિશાસ્ત્ર જથ્થાત્મક બાબતોને જ સમજાવી શકે છે. એ વાત પણ તમારે ધ્યાન પર લેવાની છે મોટી સંખ્યામાં. પણ એક વાત ખાસ તમારે નોટ કરવા જેવી છે કે કોઈ પણ એક પદાર્થ અથવા તો કોઈ બોડી હોય કે જેના પર તમે પ્રયોગ કરો છો, જેના પર તમે કામ કરો છો, જે સિસ્ટમ પર કામ કરો છો, એની કુલ ઊર્જા સાથે સંકળાયેલ નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી, ભાઈ સમજો. ઉષ્માગતિશાસ્ત્ર એક ટોટલ એનર્જી સાથે સંકળાયેલ નથી. જેમ કે હું છું તો મારી બોડીમાં કુલ ઊર્જા છે, એના સાથે ઉષ્માગતિશાસ્ત્ર કઈ કામ ના કરે. પણ હું બોલું છું, હું તમને ભણાવું છું ને, તો મારી ઊર્જાનો વ્યય થાય છે. બરાબર, મારામાંથી ઊર્જા ઘટે છે. તો એ ઘટેલી ઊર્જા કેટલી? બસ એ તફાવત જે આવે, એ ઘટેલી ઊર્જા, વપરાયેલી ઊર્જા, ફ્લો ઓફ હીટ, હું તમારી તરફ આ ઊર્જા મોકલું છું, કેમ? હું બોલું છું એટલે મારી ઊર્જાનો વ્યય થાય છે. તો બસ એ ઊર્જા કેટલી મોકલી? પ્રારંભિક આટલી, થોડીક સમય પછી મને થાક લાગ્યો તો મારી ઊર્જા ઓછી થઈ ગઈ. તો કેટલી ઓછી થઈ? તો અંતિમ ઓછા પ્રારંભિક. બરાબર, ધારો કે 100 કિલોજૂલ ઊર્જા હતી મારા બોડીની અંદર. બરાબર, 2 કલાક લેક્ચર લીધું અને પછી મારી બોડીની ઊર્જા 80 કિલોજૂલ થઈ. તો 100 કિલોજૂલ ઉષ્માગતિશાસ્ત્ર ના બતાવે, 80 કિલોજૂલ ના બતાવે. ઉષ્માનો ફેરફાર કેટલો થયો? બરાબર, તો 100 માંથી 80 એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. ઓકે, તો એ વખતે જેટલી ઊર્જાનો વ્યય થયો એ ઉષ્માક્ષેપક. જેમ કે 80 - 100 કરો તો વાંધો નહીં, અંતિમ ઓછા પ્રારંભિક. તો 80 - 100 એટલે -20, પણ માઈનસ શું બતાવે છે? ઊર્જાનો ઘટાડો બતાવે છે કે મારા બોડીમાંથી 20 કિલોજૂલ ઊર્જા બોલવા માટે વપરાઈ. ઓકે, તો માઈનસ શું બતાવે છે? ઉષ્માક્ષેપક બતાવે છે. ઉષ્મા મુક્ત કરું છું ને, એ બતાવે છે, એટલે માઈનસ. સમજી ગયા? તો ફરીથી કહું છું, કુલ ઊર્જાનું મૂલ્ય એના સાથે થર્મોડાયનેમિક્સ સંકળાયેલું નથી. બરાબર, કેટલી ગુમાવો છો, કેટલી મેળવો છો, એના સાથે થર્મોડાયનેમિક્સ સંકળાયેલું છે. ઓકે, ત્યારબાદ જોડે જોડે એક વાત એ પણ તમને કહી દઉં છું કે માત્ર ને માત્ર ઉષ્મામાં થતા ફેરફાર સાથે સંકળાયેલ છે. બહુ જ ઇમ્પોર્ટન્સ છે આ વાક્ય. બહુ ઓછા લોકોને, સ્ટુડન્ટને ખબર પડે છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ઉદાહરણ આપીએ. ચલો, દાખલા તરીકે A અને B બે પ્રક્રિયકો છે.
A plus B એમાંથી C નિપજ મળે છે ઓકે તો ધારો કે પ્રક્રિયક A ની ઊર્જા છે 10 કિલોજૂલ પ્રક્રિયક B ની ઊર્જા પણ છે 10 કિલોજૂલ અને નિપજ બની C એની ઊર્જા છે 18 કિલોજૂલ તો તમે શું આમાં નક્કી કર્યું 10 10 18 એ થર્મોડાયનેમિક્સ છે ના આ તો આની પોતાની ઊર્જા આની પોતાની ઊર્જા અને આની પોતાની ઊર્જા પણ ફરક શું છે તો 10 + 10 કેટલા થાય 20 તો અહીં 18 જ આવ્યા એનો મતલબ શું થયો કે 2 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય છે તો 2 કિલોજૂલ જે ડિફરન્સ આવ્યો ને એ કોણ બતાવે છે ઉષ્માગતિશાસ્ત્ર આનો અભ્યાસ ઊર્જા મુક્ત થયેલા પ્રક્રિયા કઈ કહેવાય ઉષ્માક્ષેપક 18 કિલો બાકીની 2 તો 2 કિલોજૂલ ઊર્જા ગુમાવે છે પ્રક્રિયા દરમિયાન 2 કિલોજૂલ ઊર્જા છૂટી પડે છે માટે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને આ અભ્યાસ કોણ કરે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર પછી એક બીજું પણ ઉદાહરણ આપું તમને કે ઉષ્માગતિશાસ્ત્ર છે ને સંતુલન સાથે પણ સંકળાયેલું છે ઇક્વિલિબ્રિયમ સંતુલન કઈ રીતે જુઓ ધારો કે A માંથી B બને છે સપોઝ તો શરૂઆતમાં A કેટલા ટકા હોય 100% એટલે B તો 0% જ હોય નિપજ ના બને થોડાક સમય પછી પ્રક્રિયા દરમિયાન જોયું તો A 90% તો B કેટલા ટકા બન્યો હશે 10% પછી હજી 10% પ્રક્રિયક વપરાયા તો સામે 20% નિપજ મળી સમજવા જેવી વાત છે 70% પ્રક્રિયકમાં ઘટાડો થાય છે સામે નિપજમાં વધારો થાય છે અને એમ કરતા કરતા 40% અને 60% બસ આટલું થયું સમજો હવે આગળ પ્રક્રિયા થતી હવે 40% થી 41% થતું નથી કે 39 થતું નથી 60 નું 61 કે 59 થતું નથી આનું 41 કે 39 નહીં આનું 61 કે 59 નહીં આનો મતલબ શું થયો કે હવે ભલે તમે અડધો કલાક રાહ જુઓ પણ જે સમયે A માંથી B બને છે એ જ સમયે B માંથી શું બનતું હશે A બનતું હશે એટલે આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકાય કે શું સ્થપાય છે બેટા સંતુલન સ્થપાયેલું છે એટલે કે જે વખતે A માંથી B બનવાનો ઉષ્માનો ફેરફાર થાય છે એ જ વખતે B માંથી A બનવાનો ઉષ્માનો ફેરફાર થાય છે મતલબ કે આ રેશિયો છે ને 40-60 નો એ બદલાતો નથી હા તાપમાન બદલો દબાણ બદલો તો વળી પાછો પ્રોબ્લેમ થશે પણ સંતુલન સ્થપાયા પછી તાપમાન બધું કેવું થઈ જાય અચળ હા તમે તાપમાન બદલશો તો વળી પાછું A માંથી B બનવાનું ચાલુ થશે કારણ કે પ્રક્રિયકના બંધ તૂટશે નિપજના બંધ બનશે પણ અચળ તાપમાને અચળ દબાણે એક વખત સંતુલન સ્થપાઈ ગયું પછી આ પરિબળો જે છે ને એ બદલવામાં આવતા નથી જો બદલશો તો સંતુલનમાં વિક્ષેપ પડશે તો ટૂંકમાં આ રેશિયો આવ્યો બસ પતી ગયો આનો મતલબ શું થયો કે જે સમયે A માંથી B બને છે કારણ ઘણા લોકો શું વિચારે સંતુલન એટલે ઘણા લોકો શું વિચારે 50% 50% ઘણા એવું વિચારે મગજમાં કે 50% પ્રક્રિયા કોણ 50% નિપજ હોય એટલે સંતુલન સ્થપાઈ ગયું એ વાત ખોટી જ્યાં સુધી આ ફેરફાર થતો રહે ત્યાં સુધી સંતુલન સ્થપાયેલું ના કહેવાય પણ જ્યારે આ ફેરફાર અટકી જાય હવે તમે અડધો કલાક રાહ જુઓ તો પણ 40-60 નો જ રેશિયો રહે એનો મતલબ કે A માંથી B બને છે એ જ સમય B માંથી A બને છે એટલે A અને B નો જથ્થો કેવો થઈ ગયો કોન્સ્ટન્ટ અચળ થઈ ગયો અને એ વખત શું સ્થપાય સંતુલન તો સંતુલન માટેની માહિતી પણ આપણને કોણ આપે છે બેટા થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર સમજાવે છે મેં ફરીથી કહી દઉં કે સ્થૂળદર્શીય માટે આપણે એનો ઉપયોગ થાય છે સ્થૂળ એટલે જથ્થા માટે અને સંતુલન સ્થિતિને સમજવા માટે પણ આપણને થર્મોડાયનેમિક્સ મદદરૂપ થાય છે આની મર્યાદાઓ પણ થોડીક છે કે સૂક્ષ્મદર્શીય માઇક્રોસ્કોપિક પરિબળો માટે થર્મોડાયનેમિક્સ લાગુ પાડી શકાતું નથી એક પાર્ટિકલ્સ માટે એક નાનકડા કણ માટે ઉષ્માનો ફેરફાર માપી ના શકાય એના માટે થર્મોડાયનેમિક્સ કામ નહીં કરતું બરાબર અને બીજું કે કોઈ પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયાના વેગ અથવા તો પ્રક્રિયાનો દર
કાં તો પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે તે આપણને થર્મોડાયનેમિક્સ નહીં સમજાવે. ધારો કે આપણે મેં કીધું કે ભાઈ a + b એમાંથી c બન્યું બરાબર છે, તો બન્યું બરાબર, પણ 1 કલાક થયો, મતલબ 2 કલાકે પૂરી થશે, 3 કલાકે પૂરી થશે, કેટલા સમયમાં પૂરી થશે, એ સમયની માહિતી, એના વેગ અંગેની માહિતી, એની સ્પીડ અંગેની માહિતી એ આપણને થર્મોડાયનેમિક્સ નહીં બતાવે. એ થર્મોડાયનેમિક્સ એની માહિતી આપણને આપી શકતું નથી, તો એની મર્યાદા છે. ક્લિયર? તો થર્મોડાયનેમિક્સ એટલે શું બેટા? તો ઉષ્માનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, અને એ અવસ્થા જ્યારે બદલાય ત્યારે ઉષ્માનો જે ફેરફાર થાય એના લગતો અભ્યાસ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે, જોજો. ચલો હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર રસાયણ વિજ્ઞાનમાંથી એવા ઘણા પ્રશ્નોના ઉત્તર જો આપણને સરળતાથી મળી રહે તો પછી એને સમજવું ઘણું જ ઈઝી થઈ જાય. જેવા કે રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રમ. પ્રક્રમ એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું રૂપાંતરણ. રાસાયણિક પ્રક્રિયામાં જે ઊર્જાનો ફેરફાર થાય એ કેવી રીતે નક્કી કરી શકાય? ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક એ જાણવાનું. રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં? જો હા, તો કયા પરિબળો ધ્યાનમાં લેવા પડશે? એ જ આપણને જો મળી જાય તો સમજવું ઘણું ઈઝી થઈ જાય. રાસાયણિક પ્રક્રિયાને કોણ પ્રેરે છે? શું તાપમાન આપવાથી પ્રક્રિયા થાય છે? શું દબાણમાં ફેરફાર કરવાથી પ્રક્રિયા થાય છે? એ જાણવું પડે. કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધે છે? મતલબ કે મેં કીધું ક્યારે સંતુલન સ્થપાય છે? 40% 60% 30% 70%? એ જો બધા આન્સર જો આપણને સૈદ્ધાંતિક રીતે મળી જાય તો પછી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો બહુ જ સરળ થઈ જાય. અને એના સાથે ઉષ્માગતિશાસ્ત્રના પણ જો ઉષ્માને લગતા જો આપણે ઉત્તર મળી જાય તો પણ આપણને થર્મોડાયનેમિક્સ ભણવું ખૂબ જ સરળ થઈ જાય. એક બીજી વાત, ઉષ્માગતિશાસ્ત્રની કોઈ જે પ્રક્રિયાઓ છે એ અપવાદરૂપ નથી, કારણ કે આ ઉષ્માગતિશાસ્ત્ર પ્રાયોગિક પરિણામોના આધારે પુરાવા સ્વરૂપે રજૂ કર્યું છે. એટલે એમાં કોઈ પ્રક્રિયા અપવાદરૂપ નથી, બધી પ્રાયોગિક જ છે બેટા. ઓકે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખો. આ ચેપ્ટરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના નિયમોના સાથે વાતો કરીશું, જેમાં ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ, પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, આ રીતે ઉષ્માગતિશાસ્ત્રના પ્રયોગોના આધારે નવા નવા નિયમો બનાવવામાં આવ્યા છે, એની પણ ચર્ચા કરીશું. ટૂંકમાં થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માના લગતા ફેરફારોનો અભ્યાસ. ઓકે, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે હવે ટોપિક ઉપર ચર્ચા કરીશું. અત્યારે ઇન્ટ્રોડક્શન સમજાવ્યું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ટોપિક સાથે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.